મારી વાત સાંભળ. આવી રીતે નહીં. અરે મારી વાત તો સાંભળ. મારે કંઈ નથી સાંભળવું. રૂપાલી પ્લીઝ મારી વાત સાંભળ. હું તારે લાયક નથી. હું બહુ જ ગરીબ છું. અચ્છા, તો ગરીબ છોકરાઓ પ્રેમ નહીં કરે? શું થયું? કઈ નહીં. મારે તારા મા બાપુ સાથે વાત કરવી છે. મારા બા બાપુજી અહીંયા નથી રહેતા શહેરમાં. તો ગામડામાં રહે છે. હું ગામડે જઈને એ લોકો સાથે વાત કરીશ. ઠીક છે, મા બાપુજી સાથે વાત કરી લેજે ને મને કહેજે, નહીંતર હું જાતે જ આવી જઈશ. અરે કેમ આમ બેઠો છે? ગામમાં ગરમી બહુ પડે છે નહીં? સાચી વાત છે. આ વખત તાપ જ એટલો પડે તો ગરમી વધે જ ને. કન્યા તારું શું કેવું છે? એ જ ને, આ વખત તો ખેતીએ બરકત આવવા નહીં, શું કરવાનું? સાચી વાત છે. જોઈએ હવે શું થાય છે. આ વખત તારે કેવું છે કન્યા એ જ ખેતીમાં? બાપા, શું તારે લ્યા કરવાનું? હે છોટુ, તું છે? હાફ ટિકિટ. આવો અજયભાઈ. મજામાં ને? અરે એકદમ મસ્ત. એટલો ને એટલો જ રહ્યો તું તો યાર. ચાલ જઉં છું. રામ 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 રામ. છોટુ હા. કોણ છે? આ મંજી કાકાનો અજય છે, શહેરમાં ભણે છે, રજા છે ને એટલે આવ્યો છે. આંધળો છે, જોઈને નથી ચલાતું. કમાલ છે. ચોરી ઉપરથી સીધા ચોરી. એક તો જાતે મારી સાથે ટકરાઈને મને આંધળો કહે છે. હા? શું આંખો પાડીને જુએ છે? તું નેહા છે ને, ગુરજી કાકાની દીકરી? હા તો તને શું પ્રોબ્લેમ છે? હા એટલે કેટલી મોટી થઈ ગઈ છે. તે મને ના ઓળખ્યો? હું અજય, અજય? કોણ અજય? મંજીભાઈનો દીકરો. કેવડી મોટી થઈ ગઈ છે તું. હા, તું પણ તો કેટલો જુવાન થઈ ગયો છે. હસે છે કેમ? એ ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં, મને એક વાત કે, આ ગુરજી કાકાની તબિયત કેવી છે? બસ જેવી હતી તેવી જ છે, કઈ જ ફરક નથી. આટલા વર્ષ થયા ખાટલામાં જ છે. હું મુરજી કાકાની તબિયત પૂછવા ઘરે આવીશ. તું આવીશ તો મને ગમશે. હા, શું કીધું? બાપુજીને ગમશે. ઠીક છે, હું જાઉં છું. બાકી તો નથી ને? હાલે, સંભાળીને ઘરે જજે. હા, માં. અરે અજય બેટા, તું આવી ગયો? ખુશ રહે બેટા. તને ખબર છે દિવાળીમાં અમે લોકોએ તારી કેટલી રાહ જોઈ. એ અજયના બાપુ, એ આયો એ અજયના બાપુ, જુઓ તો ખરા કોણ આવ્યું છે. બેટા અજય. ખુશ રે બેટા. જુઓ ને કેટલો દુબળો થઈ ગયો છે. હવે તારા હાથના રોટલા ખાશે એટલે હારો થઈ જશે. લે, હું તારા માટે રોટલા ઘડી નાખું. મારા માટે એટલે? અરે આજે અમારે ગામમાં જવાનું છે. પેલા જીવરાજ કાકા નહીં, એમની દીકરીના લગ્ન છે. તો મારે પણ લગ્નમાં આવવું પડશે. એ મંગલી આવડી મોટી થઈ ગઈ. બેટા વખતને જતા હું વાર લાગે. લે, તું થાક્યો હશે, હાથ મોં ધોઈ લે, હું સાડી બદલીને આવું. ભલે. બેસ, આવ બેસ બેટા. તમે બેસો બાપુ,
હું હાથ મોં ધોઈ લઉં છું. ભલે. આજે તું આવ્યો છે ને દીકરા, એટલે મજા આવશે લગ્નમાં. નમસ્તે. અરે બેટા, તું આવી ગઈ? અચ્છા, આજે મંગળભાઈને ત્યાં લગ્ન છે એટલે તારી હાજરી તો જરૂર હોય. હે? કોણ છે આ? અરે બેટા, આ લોકો સમાજ સેવિકાઓ છે. તે હર દર રવિવારે મંદિરમાં સફાઈ હોય કે ગામમાં સફાઈ હોય કે કોઈ ગરીબના ઘરે લગ્ન હોય ને, તો આ લોકો પહોંચી જાય છે સેવા કરવા માટે. બાપુજી આ આ મારો દીકરો છે, શહેરમાં રહે છે, આજે જ આવ્યો. તો તમે મને મંદિર બતાવવા આવો ને પ્લીઝ. હે? હું? હા હા બેટા, બતાવી દેજા. હા, અચ્છા. તમે લોકો મંડપમાં જાઓ, હું આવું. ચાલો. ચાલો. કાકા કાકા ગોવિંદ મરી ગયો. હજી તો તને ઘણાય ઝટકા લાગશે શેના? જ્યારે હું તને મારા પપ્પા સાથે મળાવીશ ત્યારે. જોજે, મને જોઈને ક્યાંક એમને આંચકો ના લાગે. રૂપાલી, તું તો અમીર ખાનદાનની એકદમ રૂપાળી છોકરી અને હું એક ગરીબ ખાનદાનનો મામૂલી છોકરો. અજય, મેં તારી ગરીબી જોઈને તને પ્રેમ નથી કર્યો. આઈ રિયલી લવ યુ અજય. મારા પપ્પા નહીં પણ માને ને તો પણ હું તો તને નહીં છોડું. બોલ, તારો શું જવાબ છે? જવાબ તો હું સમય આવે આપીશ રૂપાલી, કે હું તને કેટલું ચાહું છું. પહેલા મને પગભર તો થવા દે, પછી લગ્નની વાત કરીશું. અરે હા, તારે પેલું સમાજ સેવા માટે લગ્નમાં જવાનું નથી, એનું શું થયું? અરે, અત્યારે મને મારા લગ્નની પડી છે, તું બીજાના લગ્નની વાત કરે છે. જો રૂપાલી, તું કંઈ જોવાનું નથી. તું તારા મમ્મી પપ્પા સાથે આપણા લગ્નની વાત કરી લેજે. નહીતર તું હું આજે ગામ સુધી તો પહોંચી છું, કાલે ઘર સુધી પહોંચી જઈશ.